હું છેલ્લા 15 વર્ષ, મારી ઉંમર 30 વર્ષ છે, હું 15 વર્ષથી ગિરનાર જાઉં છું. અને જે કહેવાય કે એક મારા વડીલ મામા છે, એ મને બહુ ગિરનાર લઈ ગયા. અને ગૌમુખી ગંગા જે 4300 પગથિયે છે, જનરલી આપણે હું ગિરનાર જતા હોય તો ગિરનાર જઈએ, વહેલી સવારે ચાલુ કરીએ અને બપોર થતા નીચે પહોંચીએ. જ્યારે મારું થોડુંક અલગ છે, જ્યારે બધા નીચે ઉતરી ગયા હોય ત્યારે હું 4 વાગે બપોરે ચાલુ કરું અને સાંજે 6-7 વાગે ઉપર પહોંચું. અને ઉપર પહોંચીને આખી રાત એક જે શાંતિ, આધ્યાત્મિક વાઇબ, સંતો સાથે સત્સંગ અને એ જે વાઇબ્રેશન છે ને, એ બધી એક ધ્વનિ એક છે ને, તમે જ્યારે એક શાંત જગ્યાએ તમે ઘરે પણ અનુભવ કરજો ત્યારે તમને એક ધ્વનિ સંભળાશે. એ ધ્વનિ ગિરનારમાં સ્પષ્ટ રીતે રાત્રે એકલા બેઠા હોય ને ત્યારે તમને ચોક્કસ સંભળાશે. એ ધ્વનિ લેવા માટે જ હું ગિરનાર જાઉં છું. અને બીજા દિવસે સવારે દત્ત મહારાજના દર્શન કરું, ગોરક્ષનાથજીના દર્શન કરું, નવા નવી જગ્યાના સંશોધન કરું, નવી નવી જગ્યાના અનુભૂતિ લઉં, ઘણી બધી ગુફાઓના દર્શન કરું, અહીંયાના મહાત્માઓના દર્શન કરું. બસ આ મારી યાત્રા છે, જે હું લોકો સુધી બતાવવાનો એક પ્રયાસ કરી રહ્યો છું.